હું ઉપરથી થી રામ માડી. તમારા સિવાય બીજા કોઈ વર્તન? ના, કોઈ નહીં. તમારા બે દીકરામાંથી એક નહીં? ના. તારા દીકરાઓ નતું કીધું? માં કીધું તું પણ ભરતા નહીં ને. તો શું કહેતા હતા? કે અમે હા પછી લાગીએ માનો કે. હા તો તાર પગે લાગીને જ જાવ ને તો પછી કોઈ આશા ના શું માં માડી એના પપ્પા ના આયા એટલે હું માં છોકરાને લાવી માં. જે માનતા નહીં એના માટે હું શું કરી શકું કહો? ના માં બે મોન છે તો ખરા છોકરા કે માં અમે મોનને હે. ના મોને આખો દાડ મોબાઈલ આગા પાછા રખડવાનું ચોથી મોને આ બધી માતાઓની વાતો. હા માં. આ તો અહીંયા આવતા જો હા બધું બહુ પબ્લિક આવે છે. હા માં. પેલા કે તો મોને નહીં. હા માં. દેવગતિની એટલી તો ખબર છે કે દેવગતિનો કોઈ પણ ન્યાય વ્યવહાર પુરુષ કરી શકે. કોણ કરે? પુરુષ. હવે તે મેન મોભી હોય ઘરનો, જવાબદાર વ્યક્તિ હોય એ કરી શકે. હા માં. એ મેન મોભી જ નહીં આયા. હા માં. બે દીકરાઓ મોકલ્યા છે, દીકરાઓ તે પાસે આમાં કોઈ ઇન્ટરેસ્ટ. હા માં. તો મારે કેવું જ કોને કહો? દીકરા મોન છે માં, મારા દીકરા કરશે માં માડી. તારો ભાવ સાચો છે પણ હું શું કહેવા માંગુ છું, આવું ચોક ઝોપડ્યું હશે પેલા ચોક ભૂવા ભૂવા ફર્યા એટલે ખબર જ હોય કે વડીલ ના બોલાવો, કોઈ મોભીને ઘર ના બોલાવો, કોઈ જવાબદાર ના બોલાવો. હવે આ બે શું જવાબદારી લેશે દેવની? એ માં લેશે જવાબદારી છોકરા. અરે ભગવાન. હા માં. એ તો માનો મોન જ છે માં કે જે કે મોનતા હોય ને તો ખાલી આટલી જ કોઈ જા માં. આપણે કહીએ કે માતા હેડા કે હું તો ઘેર પછી લાગુ જ છું માનો. બોલ શું કહું કે મારા સમનું કેવું? મારી બોલાય મારી રામ તમે જે કે માર નડવા વાળા દેવ પૂજવા વાળા દેવ જોઈએ. બધું તમારે જોવાનું છે પણ કરશે કોણ? માં મારી બે છોકરા કરશે માં. મને મજબૂર ના કરશો, બે હાથ જોડું હા છું. માં મારી મજબૂત નહીં કરતા માં. તો પેલા એવી પ્રાર્થના કરાય કે આ બધા મોનતા થઈ જાય. મોને એના માટે માતા નગન દેવ પથ્થર નહીં કેતા? તારો ભાવ આજે તું ખાલી એક મોનતા રાખ તો પૂરી ના કરી આલો મને કે છે. તું એમ કે મને હું કરી આલીશ પણ તું એવું કે મારા દીકરાઓને મારા ધણીનું સારું કરશે પણ ધણી તારા દીકરા 1% તો મોનવા જોઈએ મને. દાદી ડોશી કે ડોશીનો નેહાકો નડે તમારા ઘરમાં? આમાં નડતો છે. નડતો હશે ને નડે છે. ડોશીને બહુ હેરાન કરી. આમાં અમે હેરાન કરી. ઓ મારી તે લાતે મારી લેતા. આમાં આ શું ખોટું? આમાં કરેલું નહીં? હા કર્યું. તારી જ હાવું આમાં કર્યું. કે તારી જ હાવું આમાં કરી નહીં હેરાન? આમાં કરે. એમાં તમે બધા ભેગા? આમાં તમે ખરા ને અંદર ભેગા તું? માં અમે હા હા મારો કબૂલ છો થશે. આમાં આમાં હવે દુનિયાની કોઈ માતા નડતી નહીં, આમાં ખાલી એ ડોશીના નેહાકાત નડે. આમાં અને એ ડોશીએ વહુડા પાડે રોતી આમાં. તમારું નખો જાય ને તમારું આમ થાય ને તમારું થાય ને એ ડોશીના પિયરની સધી માતા નડે. આમાં હા સાહેબના પિયરના ઘર માતાનો? એવું મને ખબર નહીં પણ આગા લીધા માના મેલી નાહી આયા માં અમે પરદેશ. નેહાકા તેડી બહુ આમાં લીધા ને હાકા. બહુ રોઈ, આમાં બહુ પ્રાર્થનાઓ કરી, તમને કવે નહીં બોલતી. આમાં તમારું આમ થાય ને તમારું તેમ થાય, આમાં. તમારું સત્યનાશ થાય તો આમાં. તમારું ધીરે ધીરે જો સત્યનાશ થવા આવ્યું. આમાં હવે ઘરમાં કોઈ ઉંમર લાયક વડીલ હોય, હા. દાદા દાદી હોય, આમાં. કોઈ વૃદ્ધ હોય, આમાં એનો જ કદાચ આત્મા ડૂબાતો હોય, આમાં મારા જેવી 500 ને 1001 માતાઓ ભેગી થઈ જાય તો તમારું ભલું કરી શકે. આમાં જવાબદારી અને સાચવવાની જવાબદારી કર્તવ્ય કોનું? અમારું માં અમારું હતું માં છોકરાનું હતું. છોકરાનું હતું ને? આમાં તો એ ડોશીને રજડતી કરી. આમાં કરે. જા કબૂલ માં. દુનિયાના ભગવાન તમારું ભલું કરે આમાં તો તમને કબૂલ કહો. શું માં હા કબૂલ માં ગુના મામા ભગવાન મારા નાથ આમાં જ્યાં ગુનામથી તમને છોડાવું કહો. સુડાવ માં મારી હજાર પ્રાર્થનાઓ કરો. ગુના કર્યા છે માં માફ કરો માં. પણ કર્યા છે એનો પસ્તાવો તો હોવો જોઈએ. માં આ બધી હેરાનગતિ થતી હોય ને આ સંધિની સદીને કારણે. આમાં હવે મારા ચોપડા ના ખોલાઈશ ના નકર આખો ચોપડો ખોલ નાખીશ ને. આમાં બે હાથે હું મેરડી માતા છું. માં મારી છે માં પણ આવા ગુના હોય, આમાં આવા ગુના કરી અને મારા પારે માથા પછાડો હું સારું કરી શકું? આમાં અને દેવ કોઈ એમને નડતું નહીં. આમાં કોઈ સતી માતા એમને નડવા નહીં આવી. આમાં. એ સતીની કોઈ દીકરી હતી ને એના કુવાસીને હેરાન કરી એટલે આમાં. પિયરની માં વડલો લેવા આવી મારી હા. કુવાસીને હેરાન કરે છે તમને તમારું આમાં. સત્યનાશ કરી નાખું. આમાં જાઓ આમાં આ કરી ન્યાય એમને નહીં થાય. આમાં આ ન્યાય જેટલું કરવું પડશે, હા જેટલી તે પ્રાર્થનાઓ કરવી પડશે, જેટલાય પસ્તાવા કરવા પડશે, તાર જતા કદાચ તમને એ સદી છોડે. આમાં એ સદીને એવો ભાવ બતાવવો પડશે કે અમને ખરેખરમાં પસ્તાવો છે કે માં સદી તારી કુવાસીને અમે હેરાન કરી. આમાં કરીએ યાર. એવું બતાવવું પડશે. આમાં એના પિયરમાં જઈને માફીઓ માંગવી પડશે. આમાં માગીશું માફી. માથા પસાડવા પડશે. પટેલ તારે હા. રાજી થાય આમાં. અને એ દોષી મરી જાય
કે એ થઈ છે અને એને તે માફી માંગવી પડશે. હા, મામા. નકર આજે ભલું નહીં થાય, કાલે નહીં થાય, 20 વર્ષે નહીં થાય, 200 વર્ષે નહીં થાય. લખી રાખો, બુખાર મેલડી બોલું. આમાં હા ચામુંડ માતા, હા માતા કોણ થાય? અમાર કુળદેવી ચામુંડમાં એ ચામુંડા એવું કે છે કે હજુ બીજા કા વધારે હાલ. આમાં હાલો માં એ કુકટાની મેલડી આમાં ખરા ને? એ એવું કે છે કે હજુ બે ધોકા વધાર માર. આમાં ઓ તમારી માતા આવું કે છે મને. આમાં આ કળિયુગ તો જો મામા આ હારું લાગે આ બધું કહો. ના, મારે જાહેરમાં બધું કહેવાનું. ના. બધાના ઘરમાં આવું હોય છે. આમાં તમારા મા બાપની, તમારા સાસુ સસરાની વેલ્યુ કરો ઘરમાં છે તો. એના ને હાકા લેશો નહીં. ઈ મામા ઉંમર લાયક હોય તો એની બુદ્ધિ થોડી દાડે દાડે જેમ ઉંમર થાય એમ ગત જાય એવું કે છે ને, તેની બુદ્ધિનો કદાચ નાશ થતો જાય, એનું અસ્થિર મગજ થાય તો બોલે, ચીડાય, ગમે તે કરે, પણ ઉંમર લાયક છે એમ કરીને જતું કરવું. એની જોડે બદલાની ભાવના લાગી આવું હેરાનગતિ કરતા નહીં. નકર કોઈ ભગવાન માતાજી તમારા ઘેર ભલું નહીં કરે. આમાં લાખો મંદિરો ફરી આવો, આમાં પૂનદાન જબરા કરી નાખો, આમાં પણ હજારોનો કદાચ રાજી રાખે છે ને એક આવો ને આખો પડી જશે ને બધું ફેલ. આ બધું ફેલ. આમાં રોમા પીરે બીજ ભરેલું આમાં. નહીં જતા બીજ. રમાવીરે બીજ ભરેલી ને? હા બરેલીમાં બરેલી એ રોમા પીર બીજ ભરેલા. રોમા પીર બોલ્યા બોલ મારા બીજ ભરતી ને તોય હું ભલું ના કરી શક્યો. આમાં ભર્યા હા ભર્યા ભર્યા કે? ભર્યા હા ભર્યામાં ભર્યા હવે તો બધા ભગવાન આવી જશે. હા હા બરોબર, તારા જેવી માતા પહેલી વાર મળી. હાલ થતું આમાં હતું. અમાર તો બોલવું હતું પણ અમે મૂર્તિ બેઠા છે, અમુક કોલમાં કહીએ. આમાં પણ તું બોલવા વાળી છું કહી દે. આમાં આમની વાતનો પસ્તાવો કરો. ના એમણે કર્યું અમે શું? મા બાપ છે, માં છે, આમાં. એમને મા બાપે કરેલું છોકરા પર આવશે, છોકરા પર એમના છોકરાનું. આ અતાર ન્યાય નહીં કરો ને તો આ નડતર આ મોટા થશે ને ઘયડા થશે તો લગીને આ સધી છોડે, આમાં વર્ષે છોડે. આમાં અને એની જોડે માફી માંગો જેવું મને કહો છો ને હા તો અગરે ને એવું એના કગરો કે અમારી ભૂલ થઈ જઈ. એના નામથી પોચ કુવાસીઓ જમાડ, એ સદીના નામથી એના નામથી અને સદીના નામથી એમ કહેજે હા. કે માં સદી તારી કુવાસીને અમે હેરાનગતિ કરી, એની ઓતેડી બારી એનો જીવ બાર્યો, હા. એ બદલ તારી જોડે માફી માંગીએ, પણ તારા પારે આવી અને તારો થતો દંડ પાણી કરી દઈશું. હા. એ વાતનો અમારો પસ્તાવો છે. હા. અને આ ડોશીને અમે બિહાર દઈએ છીએ અને એના નામથી રોજ પુનદાન ચાલુ કરી દો. આમાં જો લગીન 6 મહિના સલિંગ આટલું ચાલુ રાખે હા. તો 6 મહિને કદાચ થોડી સદી રાજી થાય હા. તો અજવાળું મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું બળ દેખાય. આમાં નકર હું 1000 વખત બોલીશ ને તોય મારો બોલ સદી ફળવા દેશે. આમાં ચમ તમારા ભાવ કરતા ગુનો મોટો છે, આમાં તમારા વિશ્વાસ કરતા તમારો ગુનો મોટો છે. આમાં તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પડશે. આમાં